શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના યુગલ ચરણારવિંદોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. પૂજ્ય શ્રી યુગલ ચરણારવિંદાય નમઃ. મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. ગઈકાલે આપણે નવ સ્કંદ સુધી પ્રથમ સ્કંદનો 9મો અધ્યાય સુધી આપણે કાલે રસપાન કર્યું. હવે અધ્યાય 10. શ્રી કૃષ્ણનું હસ્તિનાપુરથી દ્વારિકામાં પધારવું. સૌનક ઉવાચ. હત્વા સ્વરિક્થ સ્પૃધ આતતાયિનો યુધિષ્ઠિરો ધર્મમૃતાં વરિષ્ઠઃ સહાનુજૈઃ પ્રત્યવરુદ્ધ ભોજનઃ કથમ પ્રવૃત્તઃ કિમકારશી તતઃ. ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા પધારવા લાગ્યા એ સમયે ભગવાનના વિરહતાપથી કૌરવ સ્ત્રીઓ અને પાંડવોને અત્યંત દુઃખ થયું. યુધિષ્ઠિર રાજાના રાજ્ય શાસન વહીવટનો પ્રકાર. યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં અનુકૂળ સમયે ચતુર્માસમાં વૃષ્ટિ થતી. ઋતુ અનુસાર પૃથ્વીમાંથી બધા જ ધનધાન્ય ફલ પુષ્પાદિક ઉત્પન્ન થતા. કામમ વવર્ષ પર્જન્ય સર્વકામ દુધામહી. એનું વર્ણન અધ્યાયના શ્લોકમાં આપ્યું છે. આ શ્લોકમાં કે શ્લોકોથી યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં પ્રજા સંપૂર્ણ સુખ અનુભવતી એનો ભાવ અહીંયા લેવાનો છે. કે પ્રજા ઉપર શાસન કરનાર રાજા શાસ્ત્ર રીતના અનુસાર ધર્મમાં પ્રવર્તે અને પ્રજાને પણ એ જ રસ્તે દોરે. પોતાના રાજ્યમાં દેવાલય, યજ્ઞસ્થાનો તેમજ આપણા સનાતન ધર્મના કોઈ પણ ધર્મના સ્થાન હોય એને અનુમોદન આપતા રહે. પોતે દ્રવ્ય દ્વારા તેમજ આત્મભોગ દ્વારા પ્રજાને પૂરેપૂરો સંતોષ આપતા રહે. તો આવા રાજાના દેશમાં અન્ન, વસ્ત્ર, ધન વગેરે સમૃદ્ધિથી સદૈવ સુખી પ્રજા જીવન પોતાનું વ્યતીત કરે છે. સુખી જીવન પ્રજા વ્યતીત કરે છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભગવાન દ્વારિકામાં ગમન કરવા લાગ્યા. કૌરવોની સ્ત્રીઓને પણ ભગવાનના વિપ્રયોગના વિરહનો તાપ થયો. આમાં સાર સમજવાનો છે કે ભગવદ મંદિરથી પાછા વળતા સમયે તેમજ યાત્રાના તીર્થધામના દર્શન કરી ભગવાનના ગુણગાનની કથા શ્રવણ કરી જે સ્ત્રીઓ સમાન કોમલ હૃદયવાળા હોય એમને આવો વિરહતાપ થવો જોઈએ. કે આવા પ્રભુના દર્શનનો તેમજ પ્રભુના ભક્તના સત્સંગનો લાભ લેવાનું અમારું સૌભાગ્ય અમને ક્યારે પ્રાપ્ત થશે? આથી આપણે પણ આ અહંતા મમતારૂપ હસ્તિનાપુર જેવા મનુષ્ય શરીરમાં આવેલા છીએ. શરીરને હસ્તિનાપુર મહાપ્રભુજીએ કહ્યું છે. તો ઉપર કહેલા ભગવદ સંબંધી કાર્ય સમયે આપણને પણ આવો વિરહતાપ થવો જોઈએ કે ક્યારે પ્રભુની પ્રાપ્તિ થશે. તત્ર તત્રૈતૈર્હરિ પ્રત્યુદતાહરણઃ સાયં ભેજે દેશમ પશ્ચાદ્વિષ્ટો ગામ ગતસ્તતા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 10મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્ય. અધ્યાય 11મો. શ્રી કૃષ્ણનો દ્વારિકા પધારવો. સુત ઉવાચ. આનર્તાનસ ઉપવ્રજ્ય શ્રદ્ધા જનપ્રદાન સ્વકાન દગ્મોદર વરમ તેષામ વિષાદમ સમયન્નિવ. ભગવાન દ્વારિકા સમીપ પધારવા લાગ્યા ત્યારે દ્વારિકામાં રહેલા ભક્તોને પોતાના આગમનની સૂચના આપવા માટે ધોળા પેટવાળો પાંચજન્ય શંખ પ્રભુએ વગાડ્યો. આ સાંભળી દ્વારિકાના જડ ચેતન જીવ માત્રને પૂર્ણ આનંદ થયો અને ભગવાન દ્વારિકામાં પધાર્યા. પોતાના સૌ ભક્ત તેમજ કુટુંબનો યથાવત સત્કાર કર્યો. સુવર્ણની દ્વારિકા ઉપરથી આ માનવ દેહ એ સુવર્ણની દ્વારિકા છે. સુવર્ણનો દરવાજો છે. કારણ કે ભગવાનને જો પ્રત્યક્ષ મેળવવા હોય તો મનુષ્ય દેહથી ઇતર પશુ પક્ષી પતંગ કીટાદિકની યોનિમાં મેળવી શકતો નથી. મનુષ્ય દેહથી જ મેળવી શકે છે. માટે જ જે માનવ શરીર ઉત્તમ છે એ જ દેહ સુવર્ણની દ્વારિકા છે. આપણા શાસ્ત્રોએ કહ્યું છે શરીર મધમ
ખલુ ધર્મ સાધનમ. આવા માનવ શરીરધારી જીવ ઉપર ભગવાન દયા કરે છે, દર્શન દેવાની ઈચ્છા કરે છે. ત્યારે ભક્તને ભગવાન અગાઉથી જ ધોળા પેટવાળા પાંચજન્ય શંખની માફક સૂચના આપે છે. એમનો ભાવ એ છે કે ભગવાનને આ મનુષ્ય દેહધારી જીવ પર દયા કરીને પ્રત્યક્ષ દર્શન આપવા હોય ત્યારે 5 પ્રકારે એના શરીરમાં અનુભવ થાય છે. ભગવાનનું સ્મરણ થાય એટલે શરીરમાં રોમાંચ પ્રગટ થાય, આંખમાંથી અશ્રુના ટીપા પડવા માંડે, વાણીનું ગદગદપણું થવા માંડે, મનમાં ભગવાનના દર્શન કરવાની તાલાવેલી જાગે અને હૃદયમાં દર્શન મને ક્યારે થશે આ બાબતનો વિરહતાપ થવા લાગે. આ 5 પ્રકાર એ નિસ્વાર્થ બુદ્ધિથી સંસારની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની લાલસા સિવાય જો પ્રાપ્ત થાય તો જ ભગવાનના આ સુવર્ણમય શરીર રૂપી દ્વારિકામાં પધારી પ્રભુ દિવ્ય પોતાના દર્શન કરાવે છે. એ નિસ્વાર્થ ભગવાનમાં જ પ્રેમ કરવાનો ભાવ એટલે પાંચજન્ય નામનો ભગવાનનો શંખ છે. એનું વિશેષણ અહીંયા આપેલું છે, ધવલો દરોદરઃ. ભગવાને પાંચજન્ય શંખ જે વગાડ્યો એનો ઉદર કહેતા પેટ એટલે ધવલ કહેતા ઉજ્જવલ હતું. માટે લૌકિક કોઈ પણ જાતના નિર્મૂલ કરી આપણા શરીરમાં ઉપર કહેલા 5 પ્રકારોથી રોમાંચ થાય, હૃદયમાં વિરહતાપ થાય તો જ ભગવાન સાક્ષાત દર્શન આપે. બધાને ભગવાન દ્વારિકામાં પધાર્યા એ વેળા પૂર્ણ આનંદ થયો. ભગવાને નાના મોટાનો યથાયોગ્ય સત્કાર કર્યો. ભગવાનની રાણીઓ પોતાના પ્રેમ કટાક્ષથી ભગવાનનો મોહ પમાડવા લાગી, છતાંય ભગવાન બાહ્ય રીતે મોહ રાખતા હોય એવા દેખાઈને અજ્ઞાનીઓને મોહબંધનનો દેખાવ દેખાડ્યો છે. પોતે મોહબંધનથી તો પર છે પ્રભુ. આવી રીતે આપણા પુષ્ટિમાર્ગનો પણ આજ સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણના પ્રમાણથી કે સંસારમાં ગૃહસ્થાશ્રમ છે, કુટુંબ છે, ન્યાતમાં રહ્યા હોઈએ, લોકવહીવટ લોક સંગ્રહ માટે ભગવત ધર્મ ક્યારે પણ વગોવાય નહીં. આવી રીતે કરવો, પોતે સંસારમાં આસક્તિ રાખવી નહીં, પ્રભુ પરક રહેવું. તમે નિરે અબલા મુડામ સ્ત્રૈણમ ચા અનુવ્રતમ રહ અપ્રમાણવિદો ભર્તુરીશ્વર મતયો યથા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 11મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે ચાપ્યમ. પરીક્ષિતનો જન્મ અને બ્રાહ્મણોએ ભાખેલું ભવિષ્ય. સૌનક ઉવાચ. અશ્વત્થામનો પશુષ્ટેન બ્રહ્મશિષ્ણોરુતેજસા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના અજીવિત પુનઃ. આ અધ્યાયમાં ઉત્તરાના ગર્ભથી પરીક્ષિતનો જન્મ થયો છે અને બ્રાહ્મણોએ પરીક્ષિત નામકરણ કર્યું છે. એના ભવિષ્ય ફલનું યુધિષ્ઠિર આગળ વર્ણન કર્યું. એનો સાર છે કે આ જીવ કરોડો પશુ પક્ષી કીટ પતંગ આ જીવ યોનિમાં સર્વ જગ્યાએ ભટકતો બહુ મુશ્કેલીથી કોટી યોનિઓમાંથી છૂટીને ઉત્તરા જેવી મનુષ્ય યોનિની માતાના ગર્ભથી જન્મ્યો. ઉત્તરાનો અર્થ એ છે કે ઉત્તરા એટલે બધી યોનિથી છેલ્લી મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી જાતિના ગર્ભથી જન્મ લેવો એ જ ઉત્તરા ગર્ભ કહેવાય. આ સંસારરૂપી બ્રહ્માંડ ભગવાનનું પેટ છે. એમાં આ જીવ મનુષ્ય જાતિની સ્ત્રીના ગર્ભ ઉત્તરા ગર્ભથી જન્મ લેવાનો સમય આવે છે ત્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના અગ્નિનો દાહ એ જીવને સતાવે છે. અશ્વત્થામા અનો અર્થ સંસ્કૃત ભાષામાં નહીં થાય છે, શ્વનો આવતીકાલે થાય છે અને થનો અર્થ છે સ્થિતિમાં, માનો અર્થ નહીં થાય છે. આ બધા શબ્દોનો ભેગો અર્થ આમ થાય છે કે કાલ અથવા આજ કોઈ પણ કાળે એક જેવી જેની સ્થિતિ નથી એવો આ સંસાર, એનું નામ છે અશ્વત્થામા. જય હો પ્રભુ. વલ્લભાધીશ કી જય. સંસારમાં જીવને ઉત્તરા ગર્ભમાં આવતી વખતે
પૂર્વ સંચિત સંસ્કારથી બ્રહ્માસ્ત્ર એટલે પરમબ્રહ્મ ઈશ્વરના દ્વારા આપેલા દંડથી અગ્નિ જેવા દુઃખનો અનુભવ કરવો પડે છે. આ વેળાએ ખરો ઈશ્વર ભક્ત પરીક્ષિત જેવો અર્થાત ભગવાનની પરીક્ષા પૂરેપૂરી કરનારો હોય એ જ સંસારના બ્રહ્માસ્ત્ર રૂપી દુઃખોમાં પણ ભગવાનને વિસરતો નથી. પ્રભુને જે યાદ કરે છે એ જ ખરો પરીક્ષિત જીવ છે. પુષ્ટિમાર્ગના સિદ્ધાંત અનુસાર શ્રી આચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે જે જીવોને શરણમંત્ર આપી ભગવાને આત્મસમર્પણ કરાવ્યું, આવા જીવોને ભગવાન શ્રી મહાપ્રભુજી આગળ પ્રતિજ્ઞા કરી છે કે મારી શરણે આવેલા જીવોને ભગવાન છેલ્લા વખત સુધી પણ છોડતા નથી. આ સિદ્ધાંતને લઈને પાંડુકુલમાં ઉત્પન્ન થયેલા પરીક્ષિત રાજાને ગર્ભમાં પણ અગ્નિદાહથી ભગવાને રક્ષા કરી છે. એટલે છેલ્લી વખતે પણ સુખદેવજી દ્વારા ભાગવતજી શ્રવણ કરાવ્યું. પરીક્ષિતને પોતાના ચરણોમાં ખેંચ્યા. ભગવાનના અનવતાર સ્થિતિમાં જ શ્રી આચાર્ય ચરણ દ્વારા જીવોનો અંગીકાર હતો અને કૃષ્ણાવતાર સમયે પાંડવોને પોતાના જાણ્યા. એમના કુળનો જ પ્રત્યક્ષ પ્રભુએ અંગીકાર કર્યો છે અને પરીક્ષિતનો શ્રી સુખદેવજી દ્વારા ભગવદ ધર્મ આત્મસમર્પણ સ્વીકાર કરી પરીક્ષિત રાજાને પોતાના ચરણમાં ભગવાન શ્રી કૃષ્ણએ ખેંચ્યા છે. તતો રાજ્યા અભ્યનુજ્ઞાતઃ કૃષ્ણયા સહ બંધુભિઃ યયોદ્વારવતી બ્રહ્મન સાનુર્ગૈર્ય દુભીર્વ્રતઃ ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 12. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. અધ્યાય 13. વિદુર ઉપદેશથી ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીનું હિમાલય તરફ નીકળવું. શ્રુતૌવાચ. વિદુરસ્તીર્થયાત્રાયામ મૈત્રેયાદાત મનોગતિમ જ્ઞાત્વા અગાધ્વાસ્તિનાપુરમ તયા અવાપ્ત વિવિસ્થિતઃ. અધ્યાયમાં વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા. એ સમયે હસ્તિનાપુરમાં પાંડવો સાથે મેળાપ થયો. પાંડવોએ તેમજ યુધિષ્ઠિર રાજાએ વિદુરજીને માન આપ્યું છે. વિદુરજી દ્વારા થયેલો ઉપકાર પાંડવોએ તેમજ યુધિષ્ઠિર રાજાએ તેમના આગળ પ્રશંસા કરી છે. તેમજ વિદુરજી ધૃતરાષ્ટ્રને મળ્યા છે. ધૃતરાષ્ટ્ર તથા ગાંધારી બંનેને સંસારની ગતિનું વર્ણન કર્યું. સપ્તશ્રોત તીર્થ પર મોકલ્યા. આ જાણીને યુધિષ્ઠિર રાજાને ખૂબ જ સંતાપ થયો. આપણી સાથે જે કોઈ પણ વડીલોએ બાલ્યાવસ્થામાં આપણા ઉપર ઉપકાર કર્યો હોય એની કૃતજ્ઞતા વિસરી ન જવાય. એનો મહાન ઉપકાર માનવો એ બુદ્ધિમાન મનુષ્યનું કર્તવ્ય છે. માટે યુધિષ્ઠિર રાજાએ વિદુરને ઘણા જ માનપૂર્વક એમની કરેલી કૃતજ્ઞતાને સૂચવી. વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સપ્તશ્રોત તીર્થ ઉપર સંસારથી વૈરાગ્ય ધારણ કરીને ગયા. આ વખતે યુધિષ્ઠિર રાજાને એ વડીલોને પોતાના સ્થાન પર ન જોવાથી મહાન દુઃખ થયું. ધૃતરાષ્ટ્રના છોકરાઓ દુર્યોધનાદિકના કૃતજ્ઞપણાના અત્યાચારને પણ સહી લઈને યુધિષ્ઠિર રાજાએ ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીને પોતાના સગા માતા પિતા કરતાં પણ અધિક માન આપ્યું. એમનું પાલન પોષણ કર્યું. આ હકીકત ધૃતરાષ્ટ્રના બધા જ પુત્રો મહાભારતના યુદ્ધમાં મરી ચૂક્યા હતા અને પછીની આ કથા છે. આ કથામાં ભાવ લેવાનો છે કે આપણા સામાવાળાઓએ આપણી સાથે ઘણો જ વૈરભાવ કર્યો હોય, દુરાગ્રહ રાખ્યો હોય, આપણા પ્રત્યે દુરાચારી વ્યવહાર કર્યો હોય તો પણ હદપારના દુઃખના ડુંગરા માથે ચડાવ્યા હોય છતાં પણ એનો બદલો એના વડીલો અથવા એના વંશજો સાથે કદાપી ન વાળવો. ઉલટી તેમની સેવા કરી એમના કરેલા અપકારને પણ આપણે ભૂલી જવો. આ જ મહાન ઉત્તમ ભક્તના લક્ષણો છે. આ યુધિષ્ઠિર રાજાનું જીવન આપણામાં ઉતરવું જોઈએ. વિદુરજી જાતિથી દાસીપુત્ર હતા છતાં પણ ધૃતરાષ્ટ્રને સંસાર ત્યાગનો ઉપદેશ દેવા અધિકારી કેમ થયા? વિદુર શબ્દ ઉપર આ ભાવ લઈ શકાય છે. જેની સંસાર સંબંધી વાસનાઓ વગેરે કહેતા ઘણી દૂર કહેતા ઘણી દૂર કહેતા જતી હોય એવો ઉત્તમ કોટીનો ભક્ત જાતિથી દાસીપુત્ર હોય છતાં પણ
સામાન્ય ઉપદેશનો અધિકાર પ્રાપ્ત કરી શકે માટે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સંસાર સંતાપથી દૂર કરવા સપ્તસ્રોત તીર્થ પર મોકલ્યા. હવે ઉપદેશ લેવાનો અધિકારી કોણ બની શકે છે? જે સંસારના લોકધર્મોમાં આસક્ત થઈ પરાધીન થયો હોય એ જ ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એના સહધૃતરાષ્ટ્ર પોતાની રાજ્ય સત્તા જેણે મૂકી જ દીધી હોય અને પોતે માયાના અંધકારમાં અંધ બનીને મનની દુષ્ટ વિચારરૂપી કૌરવોને પરાધીન પડ્યો હોય. ધૃતરાષ્ટ્રની સ્ત્રી ગાંધારીનો અર્થ આ છે. ગામ નામ એટલે પૃથ્વીનું છે, તેમજ ગા નામ ગાયનું છે. એ પ્રમાણે પૃથ્વી અને ગૌમાતા જેવી સહનશીલતા ધારેતી જેને ધારણ કરી છે એનું નામ ગાંધારી છે. આમાં સાર એ જ સમજવાનો છે કે આપણા આત્મારૂપી ધૃતરાષ્ટ્ર પરાધીન બની આત્મસત્તાને ગુમાવી બેઠો છે. છતાં પણ બુદ્ધિરૂપી ગાંધારી ધૈર્યશક્તિ જો સાથે હોય તો જ અંધ બનેલા ધૃતરાષ્ટ્ર રૂપ આત્માનું પણ એટલે કે પોતાનું પણ કલ્યાણ થઈ શકે છે. ધૈર્ય ધારણ કરનારી ગાંધારી રૂપી બુદ્ધિ સાથે રાખી જો અંધ બનેલો આત્મા હોય છતાં પણ સપ્તજ્ઞાન ભૂમિ એટલે કે વેદાંત દર્શનોની ભૂમિને ઓળંગીને પરમપદ મેળવી શકે છે. શ્રી વલ્લભાદેવ જય હો વાલા. પુષ્ટિ સિદ્ધાંત દર્શનમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે આ અધ્યાયનો સાર આપણા જીવનમાં ઉતારવો. મહાન ભગવદ્ ભક્તોમાં એ જ લક્ષણ હોવા જોઈએ કે સામા માણસે આપણી સાથે કોઈ પણ રીતે ખોટો વ્યવહાર કર્યો હોય એ આપણે સહન કરી લઈએ, એને સારા માર્ગનો રસ્તો બતાવવો. જે માણસ પ્રભુના માર્ગ ભૂલેલો હોય છે એના પર દયા કરી આપણો આત્મીય સ્નેહ એ ઉપર માની એ જીવને પ્રભુ માર્ગે દોરવો એ કર્તવ્ય વિદુર જેવા ભક્તોનું છે. દુઃખના ભયંકર ડુંગરાઓ પણ આપણામાંથી કેમ ના આવી પડ્યા હોય, છતાં પણ શ્રી મહાપ્રભુજીએ બતાવેલો શરણ માર્ગ જો હોય તો એનાથી કદી પાછા ન વળવું, દુઃખમાં ધૈર્યને ધારણ કરવું, આવા ગાંધારી જેવા ભક્તના લક્ષણો હોવા જોઈએ. વિદુર અને ધૃતરાષ્ટ્ર ગાંધારી એ મર્યાદા પુષ્ટિ મિશ્રિત ભક્ત હતા, પણ આપણો પુષ્ટિમાર્ગનો રસ્તો શ્રી મહાપ્રભુજી એવો સરળ બતાવ્યો છે કે એક શ્રવણ જ્ઞાન ભૂમિને પહેલા પગથિયે ચડાવીએ તો ઠેઠ આત્મસમર્પણના નવમે જ્ઞાન ભૂમિના પગથિયે પ્રભુ એકદમ પહોંચાડી દે છે. આપણે ક્યાંય પરિશ્રમ કરવો પડતો નથી. ઇત્યુક્ત્વા અથારુહત સર્ગ નારદઃ સહ તુંબરુઃ યુધિષ્ઠિરો વચસ્તસ્થ હૃદયી કૃત્વા અજહાચ્છુ ચહ. ઇતિ શ્રીમદ ભાગવત પુરાણ મહાપુરાણ પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 13. શ્રી વલ્લભ કૃપા ગોવિંદ કૃપા ગુરુ કૃપા તેજાપ્યમ શ્રી કૃષ્ણ ચરણારવિંદાય નમઃ. શ્રી વલ્લભ ચરણારવિંદાય નમઃ. શ્રી આચાર્ય ચરણારવિંદાય નમઃ. અધ્યાય 14મા અધ્યાયની અંદર ઉત્પાતો જોવાથી યુધિષ્ઠિરને થયેલી શંકા અને અર્જુનને ઉદાસ જોઈને પૂછેલા પ્રશ્ન. સુત ઉવાચ સંપ્રસ્થિતે દ્વારિકાયાં જિષ્ણો બંધુ દિદક્ષયા જ્ઞાતુમ ચ પુણ્યશ્લોકશ્ચ કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ. ભગવાન દ્વારિકામાં પધાર્યા. એમને પહોંચાડવા અર્જુનજી સાથે ગયા. અર્જુનને ગયે 7 મહિના પૂરા થયા. હસ્તિનાપુરમાં અર્જુન પાછા ન આવ્યા. તેમજ ભૌતિક અનેક ઉત્પાતો જોયા. યુધિષ્ઠિરે પોતાના ભાઈ ભીમસેનને પૂછ્યું કે હજુ અર્જુન ન આવ્યાનું કારણ શું છે? આ જણાતું નથી. એટલામાં જ સામેથી અર્જુનજી આવી પહોંચ્યા અને નિસ્તેજ અર્જુનને જોયા યુધિષ્ઠિર રાજાએ પ્રશ્ન કર્યો. અર્જુનના અંગ પ્રતિ કુશલ પ્રશ્ન પૂછ્યા, તેમજ ભગવાન શ્રી કૃષ્ણ અને દ્વારિકા સંબંધી કુશળ પ્રશ્ન પૂછ્યા છે. યુધિષ્ઠિર જેવા મહાન સમર્થ ભક્ત હોય એનામાં આવું સામર્થ્ય હોઈ શકે છે કે સામા માણસની અંગ અને આકૃતિ જોઈને કોઈ ભયંકર દુઃખ અથવા પાતક થયું છે તો એને પણ એ ઓળખી શકવાને સમર્થ છે. આ ઉપરના સામા માણસના મોઢાથી આ જ બાબત જાણવામાં આવે છે કે તેઓ અનુભવ યુધિષ્ઠિર જેવા જ કરી શકે છે. યુધિષ્ઠિર રાજાએ અર્જુનને કુશલ પ્રશ્ન પૂછતા કહ્યું કે તમોએ અગમ્યા સ્ત્રીનું ગમન તો નથી કર્યું, અથવા કોઈ અતિથિને આમંત્રણ દઈ એનો સત્કાર ન કર્યો હોય અને પાછો વાળ્યો હોય એવું એનું પાતક તો નથી કર્યું, તેમજ નાના બાળકો ભૂખ્યા હોય અને તમે પોતે જમી લીધું હોય આવા ધર્મની નિંદા તથા ગૌમાતાને લાત મારી હોય
આવા પાતક તો નથી કર્યા. જુઓ, ગૌ માતાને લાત મારવાથી પણ પાતક લાગે છે, તો આજે કઈ ઘોર નરક દશામાં જીવ ગયો છે. ભગવાન વિરહનો તાપ તમને તો નથી થયો ને? આ 5 પ્રશ્નો પૂછ્યા છે. ગૌ માતાને મારવાનો કેટલો મોટો અપરાધ છે. જીવ અનંત યુગો પર્યંત એ જીવ એ નરકમાં સબડે છે. ગૌ માતા સાક્ષાત દેવમયી છે, જેના મુખથી સ્વયં કૃષ્ણ આરોગે છે. અને એ જ અમૃત રસ, દુગ્ધ રસ થી જીવ પુષ્ટ થાય છે. પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયેલું છે આ પાત્ર ગૌમાતા. અને પ્રભુ એમ ગૌમાતાના દુગ્ધથી પોતે પોષિત થયેલા છે, પુષ્ટ થયેલા છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન ઉપર જણાવેલા પાતકો ભૂલથી પણ દરેક પ્રાણીએ ન કરવા. યુધિષ્ઠિર અને અર્જુન આ બંનેના સંબંધમાં એ સાર લેવાનો છે કે સંસાર સંબંધી કોઈ પણ આપત્તિઓ આવી હોય છતાં પણ પ્રભુના સંબંધી વિચારધારાને કદાપી મૂકવી નહીં. આવો આપણા શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. કશ્ચિત પ્રેષ્ઠત મેનાથ હૃદયે નાત્મબંધુના શૂન્યો અસ્મિ રહિતો નિત્યમ મન્યસે તેન્યથા નરુક. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 14મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. અધ્યાય 15મો. અર્જુને આપેલો ઉત્તર તથા પાંડવોનું હિમાલય તરફ જવું. સુત ઉવાચ એવં કૃષ્ણ સખ કૃષ્ણ ભ્રાતા રાજ્ઞા વિકલ્પિતઃ નાના શંકા અસ્પદમ રૂપમ કૃષ્ણ વિશ્લેષકર્ષિતઃ. આ અધ્યાયમાં અર્જુનજી દ્વારિકા બાજુથી ભગવાનના વિરહતાપથી દુઃખી થયા છે. હસ્તિનાપુર પાછા આવ્યા છે. યુધિષ્ઠિર આગળ બધી ભગવાન સંબંધી વાતો કરતા કરતા પગમાં જઈને પડી ગયા. અર્જુનની આવી સ્થિતિ જોઈ નિસ્તેજ જોયો અને પાંડવ ઉપર ભગવાને અનંત ઉપકાર કર્યા છે, આ બધું અર્જુન યાદ કરી યુધિષ્ઠિર પ્રતિ કહેવા લાગ્યા. આ ઉપરથી યુધિષ્ઠિરે ભગવાનને સ્વધામ પધાર્યાની વાત જાણી બધા જ પાંડવોએ ઉત્તરાખંડમાં જઈને પોતાના સ્થૂલ દેહનો ત્યાગ કર્યો છે. ભગવત ધામમાં પહોંચ્યા છે. અર્જુન શબ્દનો અર્થ એ થાય છે કે અર્જુન એટલે સફેદ, ચોખ્ખું, ધવલ, લેશ માત્ર પણ જેનામાં કપટ ન હોય, લૌકિક કપટનો લેશ માત્ર પણ જેનામાં અંશ ના હોય. આવી જ રીતે અર્જુનનો બીજો અર્થ છે અર્જયત ઇતિ અર્જુન. લોક ધર્મ મૂકીને શુદ્ધ ભગવદ ધર્મનું જે અર્જન કરે એટલે સંગ્રહ કરે એને અર્જુન કહેવાય. આવા અર્જુન અને યુધિષ્ઠિર જેવા મહાન ભગવદ ભક્ત હોય એનો ભગવાનનો વિરહતાપ પણ એ ન સહીને રાજ્ય વૈભવ પણ મૂકી દે છે અને સંસારને ઉત્તર આપવા રૂપ વૈરાગ્ય ધારણ કરે છે. ઉત્તરાખંડમાં ચાલ્યા જાય છે, પછી પ્રભુનું ધામ મેળવે છે. માણસ માત્રના હૃદયમાં ચેતન શક્તિરૂપ જે સામર્થ્ય છે એ જ આત્મા તત્વ શ્રી કૃષ્ણ છે. આ શ્રી કૃષ્ણ આ મનુષ્ય દેહરૂપી સુવર્ણની દ્વારિકાથી અંતર્ધ્યાન થાય છે, અર્થાત ચર્મચક્ષુથી દેખાતા બંધ થઈ જાય છે. ત્યારે આ દેહરૂપી દ્વારિકા એટલે અંધકારરૂપી આ હસ્તી હાથી, આ દેહરૂપી હસ્તિનાપુરનો રાજા આ યુધિષ્ઠિર રૂપ આત્માને સાથે લઈને અંતઃકરણ ચતુષ્ટય એટલે અર્જુન, ભીમસેન, નકુલ અને સહદેવ અને અંતઃકરણ ચતુષ્ટય કયા છે. સંસારથી વૈરાગ્ય ધરાવીને ઉત્તરાવસ્થાનું છેલ્લું મોક્ષપદ મેળવે છે. પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે જીવ ઉપર ભગવાને કેટલો ઉપકાર કર્યો છે એને અજ્ઞાની જીવ ક્યારેય જાણી શકતો નથી. આ અર્જુન અને યુધિષ્ઠિર જેવા નિષ્કલંક ભક્ત હોય એમણે જ ભગવાનનો ઉપકાર કદી ભૂલવો ન જોઈએ. યહ શ્રદ્ધયેતદ્ભગવત પ્રિયાણામ પાંડો અહસુતાના મિતિ સંપ્રાણમ શૃણોત્વ અલમ સ્વાસ્ત્યયનમ પવિત્રમ લબ્ધ્વા હરો ભક્તિમુપૈતિ સિદ્ધિમ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદ વિશે 15મો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. અધ્યાય 16મો. કલીથી પીડાથી પૃથ્વી
ધર્મનો સંવાદ અને પરીક્ષિતનું પધારવું. સુતૌવાચ તતઃ પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહાભાગવતઃ સસાસઃ યથા હિ સુત્યામ વિજાતકો વિદાઃ સમાધિ સાંવિપ્ર મહદગુણસ્તથા. આ અધ્યાયમાં પરીક્ષિત રાજા બ્રાહ્મણોને શિક્ષક માનીને તેઓની આજ્ઞાથી રાજ્યશાસન ધર્મનીતિથી કરવા લાગ્યા. રાજા પરીક્ષિતજી પોતાના દેશમાં અધર્મમાં ચાલનારા દુષ્ટ શાસકોથી વિજય મેળવવા નીકળ્યા છે. રસ્તામાં ખંડિયા રાજાઓ દ્વારા પરીક્ષિત રાજાએ પોતાની માતાના ગર્ભમાં બ્રહ્માસ્ત્રના અગ્નિથી ભગવાને જે રક્ષા કરી તેમજ પોતાના વડીલ પાંડવોના રથના ભગવાન સારથી બન્યા આવા સમાચાર સાંભળ્યા. પોતાના આત્મગૌરવનો વિચાર કરતા કરતા પરીક્ષિત રાજા હર્ષ પામ્યા છે અને એવામાં જ એક અધર્મી કલયુગથી પીડાતી ગૌમાતારૂપ પૃથ્વી તેમજ ધર્મને પરીક્ષિત રાજાએ આશ્વાસન આપ્યું. દુનિયાની સત્તા ધરાવનાર રાજાઓ તેમજ શાસકોની જરૂરી ફરજ છે કે આપણા દેશમાં કોઈ પણ ધર્મને આઘાત પહોંચાડાતો હોય તેમજ પૃથ્વીમાં અત્યાચાર કરી પૃથ્વીના બોજારૂપ થયેલો હોય એને નિયંત્રણમાં કરીને ધર્મ અને પૃથ્વીને સંતોષવા એ શાસકોનું કર્તવ્ય છે. પુષ્ટિમાર્ગના સિદ્ધાંત અનુસાર જ્યારે જ્યારે ધર્મ પર દુષ્ટો દ્વારા આઘાત થાય છે ત્યારે ત્યારે કોઈ મહાન શક્તિ ભગવાન પોતાની વિભૂતિથી પ્રગટ કરે છે, પેદા કરે છે. એનું વર્ણન આપણા શ્રી મહાપ્રભુજી તેમજ શ્રી ગુસાઈજી પ્રભુના અષ્ટસખાની વાણીમાં કીર્તનોમાં ઘણું વર્ણન આવે છે. તયોરેવં કથયતઃ પૃથ્વી ધર્મ યોસ્તદા પરીક્ષિત નામ રાજર્ષિ પ્રાપ્ત પ્રાચીન સરસ્વતી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 16 શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપાથી જાપ્તું.